સુરતના પૂના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સ્થાનિકો આખી રાત જાગી પાણીના નિકાલમાં જોડાયો. સેવાભાવથી લોકો માટે રાહત ઊભી કરી છે. સુરત શહેરમાં ભારે વરસાદની આગાહીના પગલે પૂના વિસ્તારમાં સ્થાનિકોએ પ્રશંસનીય પહેલ કરી હતી. વરસાદી પાણીથી લોકોને મુશ્કેલી ન પડે તે માટે રહીશો આખી રાત જાગીને પાણીના નિકાલની કામગીરીમાં જોડાયા હતા. સ્થાનિક યુવાનો અને આગેવાનોએ મળીને રસ્તા પર ભરાયેલા પાણીના નિકાલ માટે સતત મહેનત કરી હતી. ડ્રેનેજ લાઈનો અને વરસાદી પાણીના માર્ગોમાં અવરોધ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ઝડપથી આસરવા લાગ્યું હતું. સ્થાનિકોની એકતા અને સેવાભાવનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું. રહીશોએ પોતાના વિસ્તારને જળબંબાકારથી બચાવવા સ્વયં જવાબદારી નિભાવી હતી. સ્થાનિકોના પ્રયાસને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પણ મોટી રાહત મળી હતી. વરસાદી પરિસ્થિતિ વચ્ચે લોકોની જાગૃતિ અને સહકાર ચર્ચાનો વિષય બન્યો હતો. સ્થાનિકોએ જરૂર પડે ત્યારે તંત્ર સામે મળીને કામગીરી કરવાની તૈયારી દર્શાવી હતી. લોકોના આ સેવાભાવી કાર્યની આસપાસના વિસ્તારોમાં પણ પ્રશંસા થઈ રહી છે. ભારે વરસાદ વચ્ચે પૂના વિસ્તારના રહીશોએ સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.